હેલો મિત્રો, આજે તો જવાનું થયું છે મોલમાં. તો હું અને જયું બે ઘરમાં આંટા મારીએ છીએ રેડી થવા માટે. હવે અમે બહાર નીકળીને તાળા દેવાની તૈયારી કરું છું. જોઈ શકો છો તમે મિત્રો, તાળું મારું. જયું નીકળી ગયો છું અને હું હોન્ડામાંથી બેસી ગયો, ચાલુ કરું હોન્ડા. હવે જયુંને પણ આગળ બેસવાનું છે. જોવો, મોલે પણ પહોંચી ગયા છીએ અને જોવા મોલ અંદર કંઈક આ રીતે વસ્તુ ખરીદી કરતા હતા. જયુભાઈ અમારો આ રીતે આંટા મારે છે. જો મોલેથી બહાર નીકળ્યા તો જયુને એક વસ્તુ એવી લેવાની હતી કે તેના માટે રોતો તો, મોલની બહાર ન નીકળતો. જોઈ શકો છો તમે, જયુ એક વસ્તુ માટે એવો રોતો હતો ને કે એને વસ્તુ લેવી હતી. અને બહાર તડકો પણ એવો હતો, કારણ કે બપોરના વાગી ગયા હતા 11:30. અને જયુને બહાર પણ નહોતું આવું ને એક વસ્તુ એને લેવું હતું, રમકડું. એ રમકડાની નાનું હતું પણ કિંમત વધારે હતી એટલે ન લીધું અમે. પણ એ હવે મોલની બહાર નીકળતો નથી, મારી તો પકડીને લાવવો પડે છે એને રોવા માટે. રોવી ગયો હે. ચાલો, એ બધું કામ પત્યું હતા પછી નીકળી ગયા ઘર તરફ. જો તમે આ હાઈવે ઉપર નીકળી ગયા. અહીંયાથી હવે જઈશું આપણે ઘરે તરફ, કારણ કે તડકો બહુ હતો એટલે ઘર તરફ જવું પડે. અને જયુભાઈ જે રોતા હતા તો એને વસ્તુ લઈ દીધી નથી, પણ ઘર તરફ તો નીકળી ગયા હી, ન લઈ દીધી વસ્તુ. જોઈ શકો છો તમે આ મિત્રો, હાઈવે ઉપર જો તમે મિત્રો, હવે અહીંયાથી ઘર તરફ નીકળી ગયા ના આવી ગયા છીએ ઘરે. જો તમે ઘરે જયું આવીને ખારો થયો તો બધી વસ્તુ નાખી હેઠી, પથારો ફેરવી નાખ્યો. ચાલો તારે આજે બ્લોકમાં આટલું જ હતું. હવે મળીએ બીજા બ્લોકમાં.